રામપુર તાલુકાના ભંડારા ગામે વીર શહીદ રાવલ લક્ષ્મણભાઈની 26મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભર્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ ગયો। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામે વીર શહીદ રાવલ લક્ષ્મણભાઈની 26મી પુણ્યતિથિ નિમિત્તે આજે 14 જાન્યુઆરી 2026ના રોજ ભંડારા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગાંધીનગરથી આવેલા સીઆરપીએફની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। આ અવસરે 21મી બટાલિયન સીઆરપીએફના શહીદ જવાનોની વીરગાથાનું સ્મરણ કરવામાં આવ્યું હતું। 14 જાન્યુઆરી 1999ના રોજ જમ્મુ કાશ્મીરના સોપોર વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ રાવલ લક્ષ્મણભાઈએ ફરજ બજાવતા શહીદી વહોરી હતી। તેમની અદમ્ય વીરતા અને નેતૃત્વને ઉપસ્થિતોએ ભાવપૂર્વક નમન કર્યું। કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચ, શાળાના આચાર્ય, ગ્રામજનો, શહીદના પરિવારજનો તેમજ પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। गृह मंत्रालय द्वारा आदेश अनुसार 2021 से हम भारत देश की रक्षा करते हुए जो हमारी बटालियन या कंपनी का जो कोई सदस्य शहीद हो जाता है उसका शहादत दिन हर साल मनाने जाते हैं, जिससे हमको ये जानकारी मिलती है कि जो शहादत हुआ, शहीद हुआ, उसकी फैमिली में क्या परेशानी है, क्या वो है, या अनुकंपा से भर्ती होना चाहता है या नहीं, उसके बारे में अच्छी तरह से जानकारी लेके गांव वासियों और रिश्तेदारों से हर साल मुलाकात करते हैं 2021 से। આજના ગામ ભંડારા ખાતે તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ગુજરાત રાજ્ય માન આજે એમને તરફથી આજે લક્ષ્મણભાઈ ના શહીદ દિવસના દિવસે 14 તારીખ અને આજે એક લોડીના તહેવારના ઉપલક્ષમાં જે સરકારે નિયમો બનાવેલા કે એ અનુસાર જે સીઆરપીએફ સેન્ટર ગાંધીનગરથી જે એમને નિયમ અને સરકારના નિયમ અને હુકમ પ્રમાણે એમની ટીમ આવેલી, જો કે શહીદના પરિવાર અને શહીદના એમનો પર્વ ગૌરવના એ ઉજવણી કરવા માટે એમને હું સરકાર તરફથી અને હું મારા ભંડારા ગામ અને સંતરામપુર તાલુકા તરફથી એમને ધન્યવાદ આપું છું।